વહેલી સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધી પતંગ માટે હવામાન અનુકૂળ નહીં જોવા મળે। બપોર પછીનું જે સેશન હશે એ સારું હશે અને એકંદરે પવનની જે સ્પીડ હોય છે એ સામાન્ય કરતા સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વધારે જોવા મળશે। લગભગ 15 થી લઈ અને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે। બપોર સુધી પવનમાં ગસ્ટિંગ વધારે જોવા મળશે, એટલે કે ઝટકાઓ વધારે જોવા મળશે। બપોર પછી 3 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી પવન સ્થિર જોવા મળે તેવી શક્યતાઓ છે। અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર સૌથી વધારે પવન જોવા મળી શકે છે। મોટા ભાગે જોવા જઈએ તો 22 થી લઈને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે આ 3 જિલ્લા જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર ત્રણેય જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। અને પવનની જે દિશાઓ છે મોટા ભાગે પશ્ચિમની તથા ઉત્તર પશ્ચિમની જોવા મળે તેવી શક્યતાઓ છે। ક્યારેક ક્યારેક આ વિસ્તારોની અંદર પવનની દિશાઓમાં બદલાવ થશે, પણ પવનની સ્પીડ છે એ વધારે જોવા મળશે અને પવનોમાં ઝટકા પણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર પવનની સ્પીડ છે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ સામાન્ય કરતા વધારે જોવા મળશે। ખાસ કરીને બપોરે 3 વાગ્યા સુધીનું સેશન છે ત્યાં સુધી પવનોની દિશાઓ પણ વારંવાર બદલાતી રહેશે। બપોર બાદનું સેશન હશે એમાં પવનો છે એ રાબેતા મુજબના જોવા મળશે, સાનુકૂળ હવામાન જોવા મળશે। અને સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ તાપમાન છે એ સામાન્ય કરતા થોડુંક ઊંચું રહેશે। એટલે કહી શકાય કે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધીનું સેશન હશે એમાં ટેમ્પરેચર અને ગરમી અને ઉકળાટ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ક્યાંય ને ક્યાંય આપણે ગરમીનો પણ સામનો 14 જાન્યુઆરી 2024 ના રોજ કરવો પડે તેવી પણ શક્યતાઓ છે, કેમ કે તાપમાન છે ઊંચું જવાનું છે। એ પછી ઉત્તરાયણ પછી લગભગ 16 તારીખથી તાપમાન ફરીથી નીચું આવશે। લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેની અંદર ઘટાડો જોવા મળશે અને 17 થી લઈને 25 તારીખ વચ્ચે કદાચ કોઈ એક હવામાનની અસ્થિરતા આવશે તો એના વિશે પણ આવનારા દિવસની અંદર આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે।